ફંક્શન્સ સાતત્યમાં લગભગ તમને ખ્યાલ આવ્યો હશે હવે કે કેવી રીતે દાખલા કરવાના છે. તો આપણે ઉદાહરણ બધા લગભગ આપણે કમ્પ્લીટ કર્યા છે. એટલે હવે આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 5.1. હવે આમાં આપણે એક કામ કરીશું કે સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, બધી એક સરખી પેટર્નના જ આવે છે. હું વિચારું છું કે કોઈ તમને કદાચ હોમવર્કમાં આપો અથવા તો દાખલામાં જો કોમન વસ્તુ લખવાની હોય તો તે તમારે લખવાની રહે તેવી રીતે આપો. વિડીયોમાં જો થોડું ઓછું બતાવું, તમને સમજાવી તો દઉં ખરી, પણ થોડુંક તમે જાતે એકાદ બે દાખલા કરો તો હું વિચારતી છું. એટલે આપણે કદાચ એવું ફોલો કરીએ તો તમારે દાખલા કરવાના રહે. ઓકે, આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરીએ. બધા સાતત્યના જ દાખલા. પહેલો ક્વેશ્ચન, ઓકે, ક્વેશ્ચન તમને આપ્યો છે કે સાબિત કરો કે વિધેય fx = 5x - 3 એક જ વિધેય આપેલું છે. 0 આગળ, -3 આગળ અને 5 આગળ એટલે સતત છે. આ તમારે પ્રૂવ કરવાનું છે. એટલે તમને 3 દાખલા આપેલા છે, એકમાં જ એવું કહી શકાય x = 0 આગળ તમારે લેવાનું છે. હવે અહીંયા વિધેય તમને એક જ આપેલું છે, fx = 5x - 3 અને પોઈન્ટ પણ કહ્યું છે 0 આગળ. હવે 0 આગળ પણ વિધેય આ છે, 0 થી નાના માટે પણ આ છે, 0 થી મોટા માટે પણ આ છે, દરેક માટે આપેલું છે એવું કહી શકાય. એટલે અહીંયા મારે દાખલો કઈ રીતે કરવાનો રહેશે? અહીં આગળ સતત છે એવું સાબિત કરવું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx = f0 થવું જોઈએ. બરાબર? તો fx = 5x - 3 માટે f0 કેટલા થશે? તો 5 કૌંસમાં 0 - 3 એટલે -3 જ થવાના. એટલે f0 - 3 છે અને 5x - 3 માટેનો મારો આ જવાબ આવવો જોઈએ એવું આપણે વિચારીએ. તો આમાં અલગ વિધેય આપેલું હતું કે x <0, x <0 તો મારે કરવા પડે, પણ અહીંયા મને એવું કઈ નથી આપ્યું. એટલે બધા માટે એક જ ફંક્શન છે, એટલે સીધી આમાં તો લિમિટમાંથી મુકાઈ જાય ને. therefore limit x tends to 0 fx = f0. એટલે f એ x = 0 આગળ સતત છે. એમ જ મોડે જ થઈ જાય એવું છે આ દાખલો. એમ જ મૂકેલું કરું -3 ને -3 f0. ચાલો, હવે એ જ દાખલામાં fx = 5x - 3 પણ જો પોઈન્ટ બદલાયો છે, x = 3 કે -3 કે શું હતું? x = -3 પાસે. તો હવે આપણે -3 મૂકવાના. તો પહેલા હું f -3 શોધી નાખું ને. 5 કૌંસમાં -3 અને -3 -15 -3 લિમિટમાં હું આ જ કામ કરવાનું છું. એટલે મારું f -3 ને લિમિટ હવે શોધીશ તે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx = લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx કેટલા છે? 5x - 3. therefore f એ x = -3 આગળ સતત છે. થયું? આ જ દાખલો હજુ છે. fx = 5x - 3 પણ હવે x બદલાયો. x = આપેલા છે 5. એટલે x = 5 માટે મારે હવે એવા કરવાનું છે. પહેલા સુધી નાખો f5 22 અને હવે લિમિટનો જવાબ પણ 22 આવવો જોઈએ. આવવાનો જ છે ને, કારણ કે આપણે જે અહીંયા f5 માં કર્યું તે જ આમાં કરવાના. કારણ કે છે ત્યાં કે કંઈ કન્ફ્યુઝન થાય તેવું છે જ નથી લિમિટ શોધવા માટે. f એ x = 5 આગળ સતત છે. કારણ કે સતત હોવા માટે શું છે, શું હોવું જોઈએ? જે પોઈન્ટ પાસે પૂછ્યું તેની લિમિટ બરાબર તે પોઈન્ટ આગળનું f નું મૂલ્ય એટલું થવું જોઈએ. એ બધામાં થઈ જાય છે. એટલે આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. સેમ દાખલો તમારો બીજો છે, વિધેય બદલાયું એટલું જ છે. આ પ્રેક્ટિસ માટે દાખલા કેવા કે આવું નાનું તો એમ MCQમાં આવી શકે કે એમ ન આવે. fx = 2x² - 1 અને x કેટલા આપેલા છે? x = 3 આગળ. આપણે શોધીશું f3. 18 - 1 એટલે 17. 9 × 2 = 18 એટલે 17 થવાના. અને હવે આપણે લિમિટ શોધીશું. તેનો જવાબ પણ 17 આવવો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2x² - 1. therefore f એ
x = 3 આગળ સતત છે. આ બીજો ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ત્રીજામાં ઢગલા છે પાછા, જો 4 દાખલા. હવે આમાં નીચે આપેલ વિધેયોના સાતત્ય ચકાસો. હવે પહેલા 2 દાખલામાં કયા પોઈન્ટ આગળ ચકાસવાનું છે તે તમને આપી દીધેલું હતું, એટલે આપણે સીધું તે પોઈન્ટ મૂકીને કરી નાખ્યું. બટ હવે ત્રીજો ક્વેશ્ચન જે છે તેમાં સાતત્ય ચકાસવાનું તો છે, પણ તેમાં કયા પોઈન્ટ પાસે તે તમને નહીં કહ્યું. આવું ન કર્યું હોય ત્યારે મારે આખા પર ચકાસવાનું. એટલે પેલા 3 ઓપ્શન તમારા આવે ને, એ લેસ ધેન સમથિંગ, એ ગ્રેટર ધેન સમથિંગ વગેરે વગેરે વગેરે. પણ તેમાં દાખલામાં પણ તમને કંઈક આપેલું હોય, x કોના માટે લેસ ધેન ગ્રેટર ધેન કરીને વિધેય આપેલું, તો આપણે તેના ડાબી બાજુ તેની જમણી બાજુ કરીએ. અહીંયા તો તેવું પણ નથી આપેલું. તો આવા સંજોગોમાં દરેક r માટે આખા દરેક r માંના કોઈ પણ a માટે આપણે એક જ ફંક્શન આપેલું છે, એટલે થોડું શોર્ટ કરી શકાય. પણ અહીંયા પેલું a વાળું પોર્શન કરવું પડે. અહીંયા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = f પ્રૂવ નહીં કર્યું. ડાયરેક્ટલી f3 = લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f3 યુઝ કરી નાખ્યું. બરાબર, પણ અહીંયા એ માટે મારે કરવું પડે, કારણ કે એ કોણ તે આપણને સ્પેસિફાઈ કરેલું નથી, એટલે દરેક r ના સભ્ય માટે મારે ચકાસવાનું રહે છે. એટલે એક દાખલો બતાવું એટલે તમને ખ્યાલ આવશે, જો કે કરેલા જ છે, પણ પૂછેલું માં લખવાનું કયું તે તમને આઈડિયા આવવી જોઈએ. ડાયરેક્ટલી લખવું કે આટલું લખવું તે આઈડિયા આવવી જોઈએ. તેના માટે હું કહું છું કે આમાં કોઈ પોઈન્ટ આગળ સાતત્યની વાત નથી કરી, એટલે મારે એ લેસ ધેન ને ગ્રેટર ધેન વાળું મારે કામ કરવું પડે. અહીંયા એવું થશે. પહેલું ફંક્શન આપણું છે fx = x - 5. હવે આમાં x માટે મને કોઈ પોઈન્ટ આપેલો હતો, x ≠ = 1 કેવું તેવું કંઈ આપેલું હોતે, તો 1 ની આ બાજુ 1 ની તે બાજુ એવી રીતે કરીને a લેસ ધેન 1 ગ્રેટર ધેન 1 એવું કરવાનું. અહીંયા મને અત્યારે કંઈ નથી આપેલું. તો કંઈ નથી આપેલું તો મારો દાખલો થોડો નાનો થઈ શકે કે અહીંયા ડોમેન ઓફ f એટલે f નો પ્રદેશ કોણ થશે, તો f નો પ્રદેશ મારે r લેવાનો, તો શું ના પડે એટલે વાસ્તવિક સંખ્યા ગણ લઈ લેવાનો, અને એના સૂર્ય વિધેય થવાનું. અને સૂર્ય વિધેયનો ગ્રાફ હું સતત દોરી શક આખો લાઈનમાં, સીધી રેખા જ મળશે, એટલે સતત છે એવું ખબર પડી જાય છે. હવે ખબર પડી જાય છે, પણ હવે મારે કરવાનું તે શું, તો કે હવે મારે પહેલા fs હતું, a belongs to r માટે ડોમેન ઓફ f r છે, r માંનો કોઈ ઘટક લીધો હોય, a belongs to r માટે. હવે મારો a કોઈ પણ હોઈ શકે, પણ જો મને અહીંયા કોઈ પોઈન્ટ આપેલો તો મારે a લેસ ધેન તે પોઈન્ટ, a ગ્રેટર ધેન તે પોઈન્ટ ને a ઇક્વલ ટુ તે પોઈન્ટ એમ ત્રણ લેવા પડશે. અહીંયા કોઈ નથી આપ્યું કે દરેક માટે એક જ છે. તો f એ કોણ આવશે, a - 5 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કરવાનું. બરાબર, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કોણ છે, x - 5 એટલે પણ કોણ આવવાનું, a - 5. ક્લિયર થાય છે. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = f એ થયું, કારણ કે આ લિમિટનો જવાબ અને f નો જવાબ બંને ઇક્વલ થઈ ગયા છે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx = f એ અહીંયા થઈ જાય છે. એટલે અમે કહી શકું, એટલે a કોણ છે, તો કે કોઈ પણ r છે, કોઈ પણ r છે. therefore for all a belongs to r માટે f કેવું છે, f એ સતત છે. આગલા દાખલામાં આમાં ફરક શું પડ્યો, આગલા દાખલામાં પોઈન્ટ આપેલો એટલે સીધો મેં પોઈન્ટ મૂકીને બતાવ્યું સરખું, પણ અહીંયા પોઈન્ટ નથી એટલે કોઈ પણ a લીધો. ક્લિયર. સાતત્ય આખા r માટે ચકાસવાનું છે, એટલે તે પ્રમાણે કર્યું. આ એનો કંઈક a સમ હતો, હવે b સમ છે. fx = 1/x - 5. હવે અહીંયા 1/x - 5 આપેલું છે, એટલે સ્વાભાવિક છે આખો r લેવામાં એક તકલીફ પડી જાય, એટલે પાછળ એવા લખ્યું. કેમ લખ્યું, તો કે આખો r લેવ તો પ્રોબ્લેમ એ પડે કે 5 માટે છેદ 0 થઈ જાય છે, એટલે અહીં લખી દીધું કે x = 5, એટલે x belongs to actually કોણ થશે, આખો r માંથી 5 ને મારે કાઢી નાખવાનો છે. એનો પ્રદેશ આખો આનો r આવ્યો તેવો આનો r નહીં આવશે, આ 5 નીકળી ગયા. તો આપણને અહીંયા ખબર પડી જાય કે કોણ છે, r - 5 સોરી +5. હા, a belongs to મેં આ લઈ લઉં, સેમ પ્રોસીજર ને, બાકીના બધા લેવાના છે, એટલે કોઈ પણ 5 સિવાયનો કોઈ પણ a, એટલે પાછી આ પ્રોસીજર પણ આવ્યા, ડોમેન આવ્યો, બસ એટલું. તો f5 પહેલા શોધું, સોરી f એ શોધવા પડશે ને, f એ 1/a - 5. ક્લિયર. એ મારે નથી લેવાનો, તે તો અહીંયા લખી નાખ્યું છે. અને હવે કરીશ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx =
limit x tends to a 1 upon x minus 5 equal to 1 upon a minus 5. Therefore, for all a belongs to r minus 5 માટે f સતત છે. કેમ સતત છે? તો કે લખવાનું રહ્યું આવ્યું કે લિમિટ x tends to a fx equal to શું થઈ ગયું છે? fa થઈ ગયું છે. આવ્યું આ સ્ટેટમેન્ટ. એટલે દરેક માટે એનું વિધેય સાચું છે એવું તમારું પ્રૂવ થઈ ગયું દરેક r ના સભ્ય માટે. એટલે f સતત છે એવું કહી શકાય તમારે સાથે ચકાસવા કર્યું તેમ. તેવો દાખલો આવશે c. x² - 25 છેદમાં x + 5. એમાં પણ x is not equal to કેવા પડશે કારણ કે છેદ આવેલો છે. x² - 25 છેદમાં x + 5. x is not equal to -5 છેદના કારણે. ઓકે, તો અહીંયા ડોમેન ઓફ f કોણ થશે? r minus -5. a belongs to r minus -5 માટે હવે અહીંયા મારે કઈ નહીં આ કરી નાખું તો પણ વાંધો નથી. fa બરાબર a² - 25 છેદમાં a + 5. તો આનું સિમ્પ્લિફિકેશન થવાનું a - 5 a + 5 a + 5 ઉપર ફેક્ટર આવવાના એટલે આ ફાઇનલ આન્સર આવશે a - 5. આ મારું થયું fa માટે. અને હવે લિમિટ શોધવાના. લિમિટનો જવાબ a - 5 આવવો જોઈએ તો સતત કહેવાશે, અધરવાઇઝ નહીં કહેવાય. x² - 25 છેદમાં x + 5. હવે તો કે હવે મારે અહીંયા પહેલા પોઈન્ટ અહીંયા મૂકવાના છે. તો x² - 25 ને છેદમાં x + 5 છે એટલે આના ફેક્ટર્સ મારે કરવા પડે છેદ દૂર કરવા માટે. x - 5 x + 5 છેદમાં x + 5 not equal to 0 એ રીતે લેવા પડે. એટલે હવે આવ્યું લિમિટ x tends to a તો a - 5. આ જવાબ ને આ જવાબ સરખો આવી ગયો એટલે કહેવાશે કે f એ સતત છે. સ્ટેટમેન્ટ આવે a belongs to r minus -5 માટે સતત છે એટલે f એ સતત છે એવું તમે કહી શકો. આ થયો દાખલો c અને હવે આવશે d. એમાં સિમ્પ્લિફિકેશન થાય કેટલું કરવાનું અને પછી આપણે લિમિટ મૂકીએ છીએ. માનાંકમાં x - 5. ચલો તો હવે અહીંયા ડોમેન ઓફ f આ છે પણ હવે અહીંયા માનાંકની વ્યાખ્યા માટે મારે r માંથી લઈશ તો માનાંકનો જવાબ પોઝિટિવ આવે તે માટે મારે બે વ્યાખ્યા બનશે ને. કઈ? માનાંકમાં x - 5 બરાબર એક વખત x - 5 લખાશે અને એક વખત 5 - x અથવા તો -x - 5. ક્યારે અહીંયા એ રકમ બેઠી લખાશે? જ્યારે x ની વેલ્યુ મારી કેવી હશે? 5 થી મોટી એવું લખાશે કે એટલે શું લખી શકાય મારાથી? x > 5 એવું લખી શકાય. 5 થી મોટી સંખ્યા લેવા ત્યારે આઈડિયા જવાબ ધન જ આવવાનો ને મારો એટલે તેનું તે જ બેઠું લખાશે. અને અહીંયા જ્યારે આવશે ત્યારે x ની વેલ્યુ 5 થી નાની હશે તો 5 થી નાની હશે ત્યારે મારો જવાબ પોઝિટિવ લાવવા માટે મારે શું કરવું પડશે? તો કે x <5 હશે તો આ જવાબ મારો પહેલા ઋણ આવે તેને ધન બનાવવા માટે મેં માઇનસ વડે ગુણી કર્યું એટલે એ પોઝિટિવ બની ગયું. એટલે મારી પાસે માનાંકની વ્યાખ્યા એરિયા બનશે. કયો પોઈન્ટ અહીંયા લખવાનો રહે? તો કે જે પોઈન્ટ પાસે માનાંકની વેલ્યુ 0 થઈ જાય છે એટલે x ના પોઈન્ટ પાસે હું 5 લખીશ તો આ 0 થઈ જાય તેની જમણી બાજુ ને તેની ડાબી બાજુ. આ વ્યાખ્યા છે. આ અહીંયા દર્શાવી જરૂર નથી પણ તમને ખ્યાલ આવે એટલા માટે મેં કર્યું છે કે અહીંયા મારે બે પોર્શન કરવા વિકલ્પો કરવાના આવશે. આગલા દાખલામાં એવો વિકલ્પ નહોતા આવેલા કારણ કે x ના માટે કયું લેવાનું તેમ અનડિફાઇન હતું આખો r. પણ અહીંયા આખો r જ લેવાનો પણ આના પ્રમાણે વિધેય બદલાય છે. પેલામાં વિધેય બદલાતું નહોતું એટલે ઇન જનરલ ફોર્મમાં આપણે આખું જ લખી નાખ્યું. અહીંયા વિધેય 5 ની જમણી બાજુ ને 5 ની ડાબી બાજુએ બદલાઈ જાય છે એટલે મારા બે પાર્ટ પાડવા પડે. માનાંક વાળા દાખલામાં હું કરવા જ પડે ધ્યાન રાખજો.
એટલે હવે મારે એ આર માંથી તો લેવાની, એ બિલોંગ્સ ટુ આર, એ બિલોંગ્સ ટુ આર માટે હવે તો કે હવે હું પહેલા લઈશ કે a ગ્રેટર ધેન 5, આ પહેલો કેસ યાદ આવે કે આવી રીતે કેસ લેવાના તે a ગ્રેટર ધેન 5, a લેસ ધેન 5 અને a ઇક્વલ ટુ 5. એમ આ દાખલો મારે 3 પેલામાં કરવા પડે એવો થાય, મોટો દાખલો થઈ જાય. એટલે a ગ્રેટર ધેન 5 માટે પહેલા fa કરીશ, તો fa કરીશ તો આ વ્યાખ્યા પ્રમાણે a ગ્રેટર ધેન 5 અહીંયા આવશે એટલે a માઈનસ 5 થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a લખવાનું તો બધું એક સરખું જ આવશે fx. લિમિટ x ટેન્ડ્સ ટુ a ગ્રેટર ધેન 5 છે એટલે ફંક્શન આવ્યું આવશે x માઈનસ 5 એટલે એનો આન્સર આવશે a માઈનસ 5. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇક્વલ ટુ fa. એટલે a ગ્રેટર ધેન 5 માટે f કેવું છે? સતત છે. કેસ નંબર 2 આવશે. હવે આવશે a લેસ ધેન 5. તો a લેસ ધેન 5 માટે હું fa કરું, a લેસ ધેન 5 એટલે x લેસ ધેન 5 વાળા f અપ્લાય કરવા પડે. એટલે a લેસ ધેન 5 માટે મારો fa કોણ આવશે? તો કે 5 માઈનસ a આવશે, અથવા તો તમે જો એમ લખો તો માઈનસ ઓફ a માઈનસ 5 બંને લખી શકાય. અને એની લિમિટ શોધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, લિમિટ x ટેન્ડ્સ ટુ a 5 માઈનસ x એટલે 5 માઈનસ a. a લેસ ધેન 5 માટે f કેવું છે? સતત છે. અને હવે થર્ડ કેસ આવશે કે જ્યાં કદાચ પ્રોબ્લેમ પડી શકે તેવું થાય. એટલે અસતત વિધેય હોય તો અહીંયા પોઈન્ટ આપેલો ને તેની પાસે જોઈ શકે, બાકી તો નહીં. એટલે a ઇક્વલ ટુ 5 માટે, a ઇક્વલ ટુ 5 માટે હવે મારે શું કરવું પડશે? a ઇક્વલ ટુ 5 માટે એવું એ ફંક્શન જે મારે બતાવવાનું તે 5 ની જમણી બાજુ 5 ની ડાબી બાજુ બંને માટે વિધેય બદલાય છે એટલે મારે તે પ્રમાણે કામ કરવાનું. તો હવે પહેલા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ, કારણ કે 5 માટે બે અલગ અલગ ફંક્શન છે એટલે 5 પ્લસ fx શોધીશ. f5 તમારું આવું જવાનું છે 5 માઈનસ 5 0 આ કરી નાખો. પણ હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 વ્યાખ્યા કઈ આવશે? ગ્રેટર ધેન 5 પ્લસ માટે આવ્યું આ ફંક્શન છે 0. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ fx કરીશ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઈનસ, તો વિધેય 5 માઈનસ x આવશે આવ્યા એટલે એ પણ 5 માઈનસ 5 0. આનો જવાબ પણ 0, આ પણ 0, આ પણ 0. એટલે a ઇક્વલ ટુ 5 આગળ પણ કેવું છે? f સતત છે. એટલે ત્રણ કેસ વિચાર તો એ 5 થી મોટા માટે સતત, 5 થી નાના માટે સતત અને 5 માટે પણ સતત. એટલે f એ r પર સતત થઈ ગયું ને, r પર સતત, આખા r પર એવું વિધેય તમારું સતત થઈ જશે. આપણે આવું ડિફાઇન કરી શકીએ. એટલે માનાંકના દાખલા આવા આવે ને કે જેમાં આપણા વિધેય છૂટા પડે, જેમાં મારે 3 કેસ બતાવવા પડે, લખવાનું એક ને એક જ આવે પણ લખવા પડે ખરું. એ વાત સાચી છે કે લખવા પડે. એમસીક્યુ માં તમે મોડે મોડે કરી શકો પણ સબ્જેક્ટિવમાં લખવા પડે છે. એટલે સાતત્યના દાખલામાં શું થાય છે? એમ મોડે જ થઈ જતા હોય પણ લખવાનું જરા વિચિત્ર. એટલે તમારો ખાલી ફંડા ક્લિયર હોય ને તો તમારે દાખલ થઈ જાય કે મોટે ભાગે એમસીક્યુ માં ખાસ આવે સતત વાળું. એટલે આગળ છે કે પતી ગયો ત્રીજો દાખલો? એ તો પતી ગયો. ચોથો હું કે ચોથામાં તો કઈ છે જેવું કે શું? ચોથો ક્વેશ્ચન છે, સાબિત કરો કે ધન ગુણાંક n માટે fx બરાબર x n સતત છે. હવે એમાં તો હું તો બહુ બધી વિધેય તો સતત જવાનું કે નહીં કરવાના. fx ઇક્વલ ટુ x n ધન ગુણાંક n માટે. ઓ હા બરાબર છે. x n એટલે fa બરાબર a n થવાનું પહેલા તો બરાબર. ધન કર્યું છે કે ધન પૂર્ણાંક માટે લખી મૂકીએ. હા તો બહુ પેલું છે દાખલો. બરાબર એ રેસ્ટોરન્ટ f એ સતત છે. આમાં કઈ કરવા જેવું નહીં પણ જવાબ આખો સરખો આવ્યો. f એ સતત. ચાલો આગળ કરીએ. પાંચમો દાખલો. પાંચમો પણ પાછો અત્યારે
બે ટુકડા વાળો લાવ્યો છે તો કાઢી નાખો. આખો દાખલો જરાક મોટો તો રાખતો છે. 2 દાખલા પૂછેલા છે. 5મો ક્વેશ્ચન fx equal to x ને 5 બે આપેલા છે. તમે સમજો એકની ડાબી બાજુ આનો જવાબ કેટલો આવવાનો તો કે 1 આવવાનો. x એટલે મને મૂકવાનો તો 1 જ ને છેલ્લે, ને એકની જમણી બાજુનો જવાબ 5 આવવાનો. દેખાય છે ને કે હું તો x છે નથી કે હું મૂકી શકું 1, એટલે તો અચળ વિધેય છે કે અચળ વિધેયનો જવાબ 5 જે અહીંયા અચળ આપેલો તે જ થવાનો. એટલે ડાબી બાજુનું લક્ષ આનો 1 આવવાનો અને જમણી બાજુનું લક્ષ 5 આવવાનું. એટલે દેખાઈ જાય કે x = 1 આગળ આવ્યો. કેવું છે? અસતત છે એવું દેખાઈ જાય છે. એટલે આ તો દેખાઈ તો જાય પણ આપણે લખવા પડે તેવું થશે અહીંયા, કારણ કે દાખલામાં તમને 2 માટે પૂછેલું છે. ચાલો જરાક નાનો તો છે દાખલો. f એ x = 0 આગળ સતત છે કે કેમ તે પ્રશ્ન કરેલો છે. પછી પૂછે x = 1 આગળ સતત છે કે કેમ, x = 2 આગળ તે સતત છે કે કેમ. ત્રણ દાખલા મૂકેલા છે જ ભાઈઓ, એટલે આપણે 3 માટે અહીંયા કરવું પડશે. તો પહેલા છે x = 0 માટે. હવે x = 0 એટલે 0 માં ડાબી બાજુ જમણી બાજુ, પણ એ આપણે તો બહુ જરાક જ ડાબી બાજુ જમણી બાજુ છે ને, એકદમ નોટ 1 કે નોટ 0.999 જેવું આગળ પાછળ ઘટીએ આપણે. એટલે આગળ પાછળ ઘટવા માટે આપણે બહુ નજીવો ચેન્જીસ કરીને આગળ જઈએ છીએ. એટલે 0 ની જરાક જ આ બાજુ જવા અને 0 ની જરાક જ આ બાજુ જવા, પણ એ વેલ્યુ કઈ થવાની? 1 થી તો નાની જ થવાની. એટલે x = 0 માટે મારું ફંક્શન કયું આવશે? x = 0 એટલે which is less than 1 આવ્યા 0 એટલે x less than 1 માટે જે ફંક્શન છે ને તે જ x = 0 માટે જશે. તેવી રીતે 1 કરતા મોટામાં કોઈ આપેલો હશે ને 2 5 6 7 8 10 તે બધેમાં x = 2 માટે મને કહેલું છે which is greater than 1 એટલે x greater than 1 માટે જે ફંક્શન આવવાનું તે મારું x = 2 માટે આવશે. બરાબર ને x = 1 માટે તો 1 માટે બે છૂટા પડતા છે તે પ્રમાણે તમારે કન્સિડર કરવાના રહે. એટલે પહેલું આપણે કરીએ x = 0 માટે. તો હવે x = 0 માટે હું કરીશ તો x = 0 માટે મારી પાસે ફંક્શન કયું આવવાનું? તો fx = x આવવાનું. x less than 1 માં જે છે તે જ 0 માં પ્રિફર થવાનું, કારણ કે less than 1 હોવું જોઈએ. less than 1 તો છે. x = 0 which is less than 1 એટલે આને ફોલો કરવાનો ખ્યાલ આવે. તો f0 શોધીશ તો f0 કોણ આવશે? તો f0 0 આવશે. એટલે fx મારે કયું કન્સિડર કરવાનું છે? x કન્સિડર કરવાનું છે. એટલે f0 0 આવશે અને હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx તો આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x એટલે 0 આવ્યું. therefore લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx = f0 એટલે x = 0 આગળ f કેવું છે? સતત છે. જવાબ સરખાવ્યો ને બંનેના એટલે સતત પોઈન્ટ આગળ. પછી મને કીધેલું છે કે x = 1 માટે. x = 1 માટે બે ફંક્શન છૂટા પડે એટલે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ કરાશે. પહેલું તો હું f1 લખી નાખું. f1 શું? તો =1 જ્યાં છે તે જ f1 થવાનું એટલે f1 મારું 1 આવશે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - fx કરું. આમાં મારે માઈનસ ને પ્લસ કરવું પડે. 1 - એટલે x less than 1, x ટેન્ડ્સ ટુ 1 - એટલે x less than 1. x less than 1 - કેવું લખાઈ ગયું મારાથી? 1 - x less than 1. x less than 1 માટે ફંક્શન x છે. x ની જગ્યા પર 1 મૂકવાનો. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ફંક્શન કયું લેવાનું તે જ ડિફાઇન કરશે અહીંયા. 1 પ્લસ એટલે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એટલે x 1 થી મોટો એટલે આવવાનું એટલે અહીંયા 5 આવવાનું. અચળ વિધેય જવાબ 5 જ રહેશે. એટલે અહીંયા ડાબી બાજુ ને જમણી બાજુની લિમિટ મારી સરખી નથી આવી. therefore f એ x = 1 આગળ સતત નથી એવું થઈ જશે. આવ્યા બરાબર. એટલે x = 1 આગળ આવ્યા સતત નથી ને હવે છેલ્લો પોઈન્ટ આવશે તે શું આવશે? કે x = 2 માટે આવશે. x = 2 માટે x = 2 માટે કરવાના. તેમાં x = 2 એટલે એ કયા આવવાનો? તો કે x = 2 એ ગ્રેટર ધેન 1 છે એટલે fx કયું લખાશે? 5 લખાશે. બરાબર. ગ્રેટર ધેન 1 માટે 5 છે તો f2 કેટલા આવવાના? 5. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx
લિમિટ x ટેન્સ ટુ 2 5 લિમિટ x ટેન્સ ટુ 2 fx ઇક્વલ ટુ f2 f એ x ઇક્વલ ટુ 2 આગળ સતત છે. આવું તમારો દાખલો થઈ શકે. એટલે દાખલા એક સરખા જ લખ્યા કરવાના રહે છે, પણ કયામાં કેટલું લખવાનું તે ધ્યાનમાં આવવું જોઈએ. ચાલો, 5મો દાખલો કમ્પ્લીટ છે. હવે 6 7 8 9 10 બધા કરતા દેખાય કરતા છે મને કે f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુએ f અસતત હોય તેવા બિંદુ શોધો. હવે અહીંયા ધ્યાન રાખો. થોડુંક લખવું તો પડશે આ રીતે. કયા બિંદુ એ અસતત છે તે મારે બિંદુ શોધવાના છે. તો તે બિંદુ શોધવા માટે મારે એક જ કામ કરવું પડે. તમને કહ્યું તેમ કે જો એ અસતત હોય ને તો અહીંયા જે પોઈન્ટ આપેલું છે ને તેની આગળ જ હોય. બધા દાખલામાં તમને એવું આપેલું હશે, જો x લેસ ધેન ને y ગ્રેટર ધેન એમાં કંઈ આપેલું હશે. તો કયા પોઈન્ટ આગળ આપેલું છે ને જો અસતત હોય તો તેની આગળ જ હોય. એટલે આપણે એમ ફાઇનલ આન્સર તમારો તેના પરથી કન્ડક્ટ થાય, પણ આવું લખવા તો પડે ને. એનાથી નાના એનાથી મોટા એ લખે તો ખરા, પણ અસતત હોય તો તે પોઈન્ટ આગળ ફંક્શન જ જોવાનું. સુરેખ વિધેય એવું સતત જ છે. અસતત ક્યાં હોઈ શકે? જ્યાં વિધેય બદલાય છે, જે પોઈન્ટ પાસે વિધેય બદલાય છે ત્યાં એ અસતત હોઈ શકે. તો એવા દાખલા તમારા જે આવે તે આવશે તમારા છઠ્ઠા દાખલા બધા છઠ્ઠો 7મો 8મો 9મો બધા જ એ રીતે આપણે કરવાના છે. તો આપણે એ દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર, લગભગ 17 સુધી આ રીતે આવશે. 17મા દાખલામાં એ બી એ દાખલામાં તમને બતાવવા પડે તેવું છે. એટલે આપણે ત્યાંથી દાખલા તો ઘણા બધા છે કે એમાં થોડાક તમને આપા અને થોડાક હું શું કરીશ કે પીડીએફમાં લખીશ. વિડીયોમાં ના થયેલા હોય તો પીડીએફમાં તમારે જોઈ લેવાના. તકલીફ પડે તો મને જરા પૂછી લેજો. ઓકે, એક સરખા છે એટલે ખોટો ટાઈમ પાસ આપણે વિડીયોમાં ન કરીએ. પીડીએફમાં તમને હું લખીને બતાવી દેવા. ઓકે.